સોશિયલ મીડિયામાં રાજકોટનો એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોમાં એક સ્કોર્પિયોમાં દાદી રીલ બનાવતા હોય તેવું દેખાતું હતું. વિડીયો વાયરલ થયા બાદ તેમની તપાસ થઈ તો ધ્યાનમાં આવ્યું કે મંજુલાબેન નામના દાદી છે, 73 વર્ષના દાદી છે અને એક સ્કૂલની બહાર નાની એમથી લારી ચલાવીને ગુજરાન ચલાવે છે, મહેનત કરીને ગુજરાન ચલાવે છે, પણ વિડીયો બનાવવાના શોખીન છે. જોકે જે પ્રકારે રીલ બન્યું હતું તો એ ડિવિઝન પોલીસે સ્કોર્પિયો કાર ડિટેન કરી છે અને મંજુલાબેનના કહેવાથી ઘનશ્યામસિંહ ગોયલ નામના કાર ચાલકે વિડીયો બનાવ્યો હતો. તો પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાળા કાચ, બેદરકારીથી ચલાવવું સહિતની કલમો સાથે દંડ ફટકાર્યો છે. અને આ હકીકત છે કે કોઈપણ પ્રકારના રીલ આ રીતે સ્ટન્ટ કરીને ન બનવા જોઈએ. પણ આ દાદી એક ઉદાહરણ છે કે રીલનો ચસ્કો હવે કેવી રીતે લાગ્યો છે. હું આપને શુભરાત્રિ કહું એ પહેલાં દાદીએ શું કહ્યું છે ને એ જોઈ લેજો. આ દાદીને કેવો શોખ છે ને એ જોજો તમે. હકીકત તો એવું કે હું ગાડીમાં વિડીયો મૂકતી હતી એટલે આ છોકરા આવ્યા મેં મને કોપિયામાં ઉતારી દે ને તો કીધું હું વિડીયો મૂકી દઉં. એટલે તો કે કાંઈ નહીં, બાયણું જાલીને ઊભા રહે. હું બાયણું જાલીને ઊભી રહી તો જીરીક જ આમ ટન માર્યો, જાજો માર્યો નથી. એને વિડીયો ઉતારી દો પછી તરત અમે પાછા આવ્યા. મારે રિસર્ચ પડી હતી. લાગી ભાગી જાય તો લાગી જાય એમાં કાંઈ ન લાગે સાહેબ. લાગી જાય તો હવે ઉંમર થઈ ગઈ, ક્યાં મારે વાંહે રોઈ મરે છે. કોઈ આગળ પાછળ તો કોઈ છે નહીં. હું એકલી સૌ આમાં મારું ગુજરાન હલાવું. એકલા છો એમ? હા, અકેલા. આમાં મને હાંજ પડે 50 રૂપિયા મળે એટલે મને સંતોષ. એટલે તમે કીધું તું આ રીલ બનાવવાનું કે ઓલા ભાઈએ કોણ હતા? મેં જ બનાવવાનું કીધું તું. મને કે રીલનો શોખ. આ ગામ મૂકે હે, ગામ મારા વિડીયા મૂકે હે તો પછી હું શું કામ ન મેલું? બરોબર છે, મૂકવો જોઈએ. તમે મારા વિડીયા મેલો તો હું ન મેલું? મારે કાંઈ રૂપિયા નથી કમાવા, મારે નામ કમાવવું છે. આ ઉંમરે નામ કમાવવું છે, બરોબર? રૂપિયા તો આમાં મને હાંજે 50 મળશે ને તો મને સંતોષ છે. હવે નામ કમાવાનું બાકી છે. હવે નામ કમાઈ લઈને હું જાતા જિંદગી. બરોબર. તો ગઈકાલે નામ તો તમારું થઈ ગયું, આ વિડીયો મૂક્યો. હા, તો નામ તો થઈ ગયું, તો થઈ જ ગયું. 2 વર્ષ પહેલાનું થઈ ગયું. પણ તે વિડીયો નહોતી મૂકતી.